गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज चैप्टर नंबर 12 हेरोनનું સૂત્ર એના વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હેરોન એક ગણિત શાસ્ત્રી હતો અને એને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપેલું। એના પહેલા તમે જાણો છો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, ત્રિકોણનું क्षेत्रफल तो सूत्र शू थतुं तो 1/2 गुणाकार में पायो गुणाकार में वेग। आ तमे जाणो छो त्रिकोणना क्षेत्रफल शोधवा माटे आपणे कया सूत्रनो उपयोग करता था? तो त्रिकोणनुं क्षेत्रफल बराबर 1/3 गुणाकार में पायो गुणाकार में वेग। काटकोण त्रिकोणनुं क्षेत्रफल शोधवुं होय काटकोण त्रिकोणનું ક્ષેત્રફળ તેના માટે સૂત્ર શું હતું? 1/2 ગુણાકારમાં કાટકોણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર, કાટકોણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર। આ કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું। समबाजु त्रिकोणનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ છે, જાણીએ છીએ। समबाजु त्रिकोणના ક્ષેત્રફળનું સૂત્ર હતું √3/4 ગુણાકારમાં બાજુનો વર્ગ અને બાજુનું માપ આપેલું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ તમે સૂત્રનો ઉપયોગ આગળના ધોરણમાં કરી રહ્યા છો। આપણે અહીંયા હેરોનના સૂત્ર વિશે અભ્યાસ કરવાનો છે। હેરોનનું સૂત્ર આ એક વૈજ્ઞાનિકનું નામ છે, ગણિતશાસ્ત્રી। તો કોઈપણ પ્રકારના કોઈપણ ત્રિકોણની કોઈપણ પ્રકારના કોઈપણ ત્રિકોણની ત્રણેય બાજુના માપ જાણતા હોઈએ, ત્રણેય બાજુઓના માપ જાણતા હોઈએ તો તે પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું। કોઈપણ પ્રકારના કોઈપણ ત્રિકોણની ત્રણેય બાજુઓના જો માપ જાણતા હોય અને એ ત્રિકોણનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો હેરોન નામના ગણિતશાસ્ત્રીએ સૂત્ર આપ્યું છે। એ સૂત્ર લખું છું। तो त्रिकोणનું क्षेत्रफळ बराबर वर्गमूळમાં s। આ s શું છે એ પછી તમને દર્શાવું છું હું। s ઇન્ટુ s માઇનસ a s માઇનસ b s માઇનસ c। આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે અને હેરોનનું સૂત્ર તરીકે ઓળખાય છે। વર્ગમૂળમાં s ઇન્ટુ s માઇનસ a s માઇનસ b s માઇનસ c। આ abc શું દર્શાવે છે, s શું દર્શાવે છે એ લખીએ કે જ્યાં abc એ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ, ત્રિકોણની ત્રણ બાજુઓના માપ છે। ये तो तमे जानो छो। s शू है तो s बराबर a प्लस b प्लस c भाग्या 2 त्रिकोणनी अर्ध परिमिति, त्रिकोणनी अर्ध परिमिति
આમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુનો સરવાળો. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, ત્રણેય બાજુના સરવાળાને 2 વડે ભાગેલા છે. 2 વડે ભાગો એટલે અડધું થઈ જાય, તો એને કહેવાય ત્રિકોણની અર્ધ પરિમિતિ. આ 2 સામે લઈ જાઓ તો 2s બરાબર a પ્લસ b પ્લસ c. તો એ સૂત્ર કોનું થયું? ત્રિકોણની પરિમિતિનું થયું. તો s એ શું દર્શાવે છે? ત્રિકોણની અર્ધ પરિમિતિ. અને s શોધવાનું સૂત્ર છે a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો આ એનું સૂત્ર છે. તમને જે રકમો આપેલી છે એમાં તમને ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હશે. સૌથી પહેલાં તમારે શું શોધવાનું છે? s શોધવાનું છે. અર્ધ પરિમિતિ એટલે કે a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. એ s શોધી પછી s માંથી a બાદ કરવાનો, s માંથી b બાદ કરવાનો, s માંથી c બાદ કરવાનો, અને એ જે જવાબ આવે અહીંયા બધા મૂકવાના છે. અને આ 4 પદનો પછી ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર કર્યા પછી એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આધારિત સ્વાધ્યાય ગણિત હેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો કે જેની બાજુની લંબાઈ a હોય, જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પાટિયામાં સ્કૂલ અહેડ SCHOOL સ્કૂલ અહેડ એમ લખેલ છે. ટ્રાફિક સિગ્નલનું પાટિયું છે ને એમાં પાટિયા પર લખેલું છે સ્કૂલ અહેડ. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી તારવું. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવવું. જો તેની પરિમિતિ એટલે આખા ત્રિકોણની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારનો, એટલે તમને જે ત્રિકોણ આપેલો છે સમબાજુ આપેલો છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીં લખીએ સમબાજુ ત્રિકોણ ABC માં ત્રિકોણ આપણે ABC સ્વરૂપે લઈશું. સમબાજુ ત્રિકોણ ABC માં દરેક બાજુની અથવા દરેક બાજુનું માપ અથવા દરેક બાજુની લંબાઈ a છે. ત્રિકોણની ત્રણેય બાજુઓ એટલે કે સ્મોલ a બરાબર a લખાય, સ્મોલ b બરાબર પણ a લખાય, સ્મોલ c બરાબર પણ a લખાય. કારણ કે ત્રણેય બાજુની લંબાઈ તમને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ ABC દોરું છું એ સમબાજુ હોય એવો. આમ તો જુઓ તમે આ ખૂણો a છે એની સામેની બાજુ સ્મોલ a કહેવાય, ખૂણો b છે એની સામેની બાજુ સ્મોલ b કહેવાય, ખૂણો c છે એની સામેની બાજુ સ્મોલ c કહેવાય. પણ તમને જે આ ત્રિકોણ આપેલો છે સમબાજુ આપેલો છે કે દરેક બાજુનું માપ સમાન છે અને એ આપેલું છે. તો a બરાબર a, b બરાબર a અને c બરાબર પણ a થાય. s શોધી લઈએ.
અર્ધ પરિમિતિ s બરાબર સૂત્ર કયું છે a + b + c ભાગ્યા 2 દરેક બાજુનું માપ તો આપણે a તરીકે લીધું છે તો a + a ભાગ્યા 2 એટલે કેટલા આવી થશે 3a/2 હવે વિદ્યાર્થી મિત્રો આપણે s - a s - b અને s - c પહેલા અલગથી શોધી દઈએ એટલે સીધા સૂત્રમાં મૂકવાના રહે s - a બરાબર શું થશે તો s ની કિંમત તો શોધી કાઢી 3a/2 તો 3a/2 - a અહીંયા બે લસા લઈએ તો 3a - કેટલા 2a બરાબર જવાબ કેટલો આવશે a/2 અથવા 1/2a s - b તો 3a/2 b એટલે b બરાબર તો a આપેલા છે એટલે આનો જવાબ કેટલો આવશે 1/2a આવશે તમે લખી શકો s - c 3a/2 - a આનો જવાબ પણ કેટલો આવશે 1/2a આવશે હવે આપણે એરોનું સૂત્ર મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b s - c આ સૂત્રમાં પહેલા દરેકની કિંમતો લખીએ વિદ્યાર્થી મિત્રો તમે s ની કિંમત શોધી કાઢી કેટલી 3/2a છે ગુણાકારમાં s - a ની કિંમત શોધી કાઢી 1/2a ગુણાકારમાં 1/2a ફરીથી 1/2a એના બરાબર વર્ગમૂળમાં વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન આપજો અંશમાં અચળ પદ 3 જ છે છેદમાં કેટલા 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 અને એ કેટલા વખત છે 1 2 3 ને 4 એટલે અંશમાં છે તો a ની 4 ઘાત આનું હવે તમારે વર્ગમૂળ નીકાળવાનું છે તો 3 નું વર્ગમૂળ નીકળે વિદ્યાર્થી મિત્રો 3 નું વર્ગમૂળ ના નીકળે તો √3 લખી દઉં છું 16 નું વર્ગમૂળ નીકળે કેટલું 4 તો ભાગ્યા 4 કારણ કે છેદમાં છે તો છેદમાં લખવા પડે a ની 4 ઘાતનું વર્ગમૂળ તો 4 ઘાત છે એની આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત એટલે 4 ઘાતમાંથી 1/2 બેનો ભાગાકાર કરો એટલે કેટલો થાય 4 ઘાત હોય તો એનો વર્ગમૂળ કેટલું થઈ જાય 2 ઘાત a². તો એના બરાબર જવાબ શું આવ્યો √3/4 બાજુનો વર્ગ આ એટલે તમારે જે ત્રિકોણ આપેલો હતો એની બાજુની લંબાઈ આપેલી હતી √3/4 બાજુનો તો આ જે પાટિયાનું ક્ષેત્રફળ છે એરોના સૂત્રની મદદથી શોધી કાઢ્યું આગળ શું શોધવાનું છે કે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે પરિમિતિ તમને આપેલી છે હવે ત્રિકોણની પરિમિતિ એટલે 2s બરાબર કેટલી આપેલી છે 180 s બરાબર કેટલી થશે 180/2 એટલે કેટલી થશે 90 સેન્ટીમીટર થશે s બરાબર દરેક બાજુની લંબાઈ કેટલી થશે એ પણ શોધી આવી હવે પરિમિતિ કેટલી આપેલી છે તમને પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર છે માટે દરેક બાજુની લંબાઈ તમે જાણો છો 180/3 એટલે કેટલી થશે 60 સેન્ટીમીટર થશે માટે a બરાબર b બરાબર c બરાબર માપ કેટલું આવશે 60 સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો મોટો એટલા માટે છે કે તમારે તો પહેલા એરોનું સૂત્ર તારવવાનું હતું સમબાજુ ત્રિકોણ માટે હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો હવે abc મળી ગયા છે તો હવે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર √s s - a
એસ માઇનસ બી એસ માઇનસ સી આના અંદર કિંમતો મૂકી દઉં છું. હવે એસ એટલે કેટલા 90, એસ માઇનસ સી કેટલા એસ માઇનસ સી એટલે 90 માંથી 60 બાદ કરવાના છે. 90 માઇનસ 60, 90 માઇનસ 60 અને 90 માઇનસ 60. એકમ કયો લખશું? સેમી સ્ક્વેર એ વર્ગમૂળની બહાર લખીશું. તો વિદ્યાર્થી મિત્રો 90 ગુણાકારમાં કેટલા 30 ગુણાકારમાં 30 ગુણાકારમાં 30 એકમ બહાર લખીશું સેમી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે આમાંથી આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ 90 એટલે 30 ગુણાકારમાં 3 લખાય. 3 ગુણાકારમાં કેટલા 30 અને આ 30 થી તો એમના એમ જ સેમી સ્ક્વેર. આ 30 ગુણાકારમાં 30 બે વખત છે એટલે 900 થાય. 900 નું વર્ગમૂળ 30 થાય એટલે તમે જાણો જ છો. તો 3 ગુણાકારમાં કેટલા 900 ગુણાકારમાં 900 સેમી સ્ક્વેર. હવે આનું વર્ગમૂળ કાઢું છું તો 3 નું વર્ગમૂળ તો નીકળશે નહીં એટલે √3 ગુણાકારમાં 900 નું વર્ગમૂળ કેટલું થાય 30 નો વર્ગ થાય છે તો 30 ગુણાકારમાં 30 સેમી સ્ક્વેર. 30 ગુણાકારમાં 30 એટલે કેટલા 900 √3 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો તમને જે સમબાજુ ત્રિકોણ આપેલો હતો એનું ક્ષેત્રફળ 900 √3 સેમી સ્ક્વેર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો મોટો એટલા માટે થયો કે અહીંયા તમને બાજુની લંબાઈ અચળ આપેલી છે એ આપેલી છે. તો પહેલા તો સમબાજુ ત્રિકોણનું સૂત્ર આ એરોનનું સૂત્ર શોધી કાઢ્યું એના સ્વરૂપમાં. પછી પરિમિતિ આપેલી હતી એટલે દરેક બાજુનું માપ શોધી કાઢ્યું અને પછી એરોના સૂત્રમાં કિંમતો મૂકીને એનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. બીજો એક્ઝામ્પલ જોઈએ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ તમને આપેલી છે 3 બાજુ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. એમ એ મીટરનો સંકેત છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર ના દરે કમાણી કરી આપે છે. એટલે કે ફ્લાયઓવર પર એક દિવાલ છે એ દિવાલ ઉપર જે એક જાહેરાત છે એ જાહેરાતનો એ દર વર્ષે ₹5000 કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંથી એક 3 મહિના માટે ભાડે રાખે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના ભાડે રાખે છે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? તો વિદ્યાર્થી મિત્રો તમને કેવી રીતે ખ્યાલ આવે કે આ દાખલો કઈ રીતે ગણવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે અને આ દિવાલની બાજુ ત્રણેય બાજુ એ દિવાલ છે ત્રિકોણાકાર એટલે એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણની ત્રણેય બાજુ આપેલી છે.
જ્યારે જ્યારે રકમમાં ત્રિકોણની ત્રણેય બાજુ આપેલી હોય ત્યારે હેરોલ્ડના સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. ચલો જવાબ તમને ત્રણ બાજુ આપેલી છે. તો ત્રિકોણાકાર દિવાલ માટે દિવાલની બાજુઓ છે. બાજુઓનું લઈ લો. A બરાબર 122 મીટર, B બરાબર 22 મીટર અને C બરાબર 120 મીટર. બરોબર. હવે આપણે શું કરીશું? પહેલા S શોધીશું, પછી હેરોલ્ડનું સૂત્ર મૂકી દઈશું. એટલે જે ત્રિકોણાકાર દિવાલ છે એનું ક્ષેત્રફળ મળશે તમને, અને પછી એનો ખર્ચ આપેલો જ છે કે એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલો છે? 5000 રૂપિયા છે. તો એ દિવાલનું ક્ષેત્રફળ જેટલું મળતું હોય એનો કેટલો ખર્ચ થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા આપણે શું શોધીશું? ABC લખી લીધા, પછી અર્ધ પરિમિતિ S શોધીએ. S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ A કેટલા હતા? 122 પ્લસ કેટલા? 22 પ્લસ કેટલા? 120 ભાગ્યા 2. સરવાળો છે એટલે ABC ક્રમમાં લખવા ફરજિયાત નથી, એટલે 264 ભાગ્યા 2 થશે સરવાળો. 264 ને 2 વડે ભાગો એટલે 132 મીટર આવશે અર્ધ પરિમિતિ. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખીએ એનું. તો ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ આ S માઇનસ C S માઇનસ B અંદર શોધી દઈએ. ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C, અહીંયા મીટર સ્ક્વેર તમને જે એકમ આપેલો હોય. વિદ્યાર્થી મિત્રો તમે S શોધી કાઢ્યો 132. S માઇનસ A કેટલો થાય? 132 માંથી 122 બાદ કરો. S માઇનસ B કેટલો થશે? 132 માંથી 22 બાદ કરો, અને ત્રીજો 132 માંથી 120 બાદ કરો. આખા વર્ગમૂળ છે મીટર સ્ક્વેર. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 132 તો એમના એમ જ. 132 માંથી 122 બાદ કરો એટલે કેટલા આવશે? 10. 132 માંથી 22 બાદ કરો એટલે કેટલા આવશે? 110. અને 132 માંથી 120 બાદ કરો એટલે કેટલા આવશે? 12. હવે આને તમારે એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને એનું વર્ગમૂળ નીકળે. તો વિદ્યાર્થી મિત્રો 132 એટલે કેટલા? 12 ગુણ્યા 11 થશે. 12 ગુણ્યા 11, 10 તો એમના એમ જ. 110 એટલે કેટલા? 11 ગુણાકારમાં 10 થાય, અને 12 એમના એમ જ મીટર સ્ક્વેર. આ ગોઠવણી કરતા આપણે જાતે વિચારવાનું છે કે જેથી કરીને એનું વર્ગમૂળ નીકાળી શકાય. દરેક ઓછામાં ઓછી એક સંખ્યા 2 વખત આવવી જોઈએ, એ રીતે આપણે એના અવયવ લખીશું. તો જો અહીંયા 12 કેટલા વખત આવે છે? 2 વખત આવે છે. તો આને આ રીતે પણ લખી શકાય. 12 નો વર્ગ એટલે વર્ગને વર્ગમૂળ ઉડી જશે. 10 કેટલા વખત આવે છે? 2 વખત આવે છે એટલે 10 નો વર્ગ. 11 કેટલા વખત આવે છે? 2 વખત આવે છે એટલે 11 નો વર્ગ. તમારે જો વર્ગના સરખો ના લખવું હોય તો 12 ગુણ્યા 12 144 કરવાના. 144 નું વર્ગમૂળ 12 થઈ જાય. હવે આ વર્ગને વર્ગમૂળ તો ઉડી જાય એટલે અહીંયા શું રહેશે? ખાલી 12 ગુણ્યા 10 ગુણ્યા કેટલા? 11 મીટર સ્ક્વેર. 12 ગુણ્યા 10 ગુણ્યા 11 કરીએ એટલે કેટલા થશે? 10 વડે આને ગુણો એટલે 11 ગુણ્યા 10 એટલે 110. 110 ને 12 વડે ગુણો એટલે 1320 મીટર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. 1320 મીટર સ્ક્વેર. હવે તમને ખર્ચ આપેલો છે. એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલો છે? 5000 રૂપિયા છે. તો તમારું ટોટલ ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1320 નું આવ્યું છે. તમારે 3 મહિનાનો ખર્ચ શોધવાનો. હવે આપણે લખીએ એક દિવાલનું
જાહેરાતનો વાર્ષિક ખર્ચ બરાબર કેટલા થાય? 1320 ગુણ્યા કેટલા હતો? 5000 હતો. તો એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ કેટલો થશે એ શોધવાનો છે. માટે એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ શોધવાનો છે. તો 3 મહિનાનો ખર્ચ શોધવો તો 1320 ગુણ્યા કેટલા? 5000 ગુણ્યા 3 મહિના છે એટલે અહીંયા વર્ષ છે એટલે કેટલા વડે ભાગવા પડશે? 3 ને 12 વડે ભાગવા પડશે. આનું સાદુરૂપ આપીએ ભાઈ તો 4 ગુણાકારમાં 3 એટલે 12 થશે. 4 અહીંયા ભાગ ચાલશે તો આનું સાદુરૂપ આવશે 16,50,000 આવશે. 16,50,000 3 મહિનાનો ખર્ચ એને ચૂકવવો પડે. અહીંયા ખાલી ક્ષેત્રફળ માંગ્યું હોત તો જવાબ કેટલા સુધી આવો? 1320 સુધી જવાબ લખી શકાય. પણ તમને અહીંયા જાહેરાતનો ખર્ચ માંગ્યો છે 3 મહિનાનો. 5,000 રૂપિયા કમાણી કરે છે વાર્ષિક, તો ટોટલ ક્ષેત્રફળ 1320 આવ્યું તો 1320 ને 5,000 વડે ગુણો. એનો જવાબ નથી લખ્યો અત્યારે, પણ એક દિવાલનો 3 મહિનાનો ખર્ચ કેટલો થાય? તો 1320 ગુણ્યા 5,000 ગુણ્યા 3 ભાગ્યા 12 એટલે 16,50,000 રૂપિયા 3 મહિનાનો ખર્ચ આવશે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક એક્ઝામ્પલ છે. બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે. કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. એવો સંદેશ લખેલ છે. એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુ તમને આપેલી છે 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શું? અહીંયા તમને દિવાલની બાજુના માપ આપેલા છે. તો ચલો જવાબ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણાકાર દિવાલની બાજુની લંબાઈ લખીએ. પહેલા ત્રિકોણાકાર દિવાલની બાજુઓની લંબાઈ કેટલી છે? 15 મીટર, 11 મીટર અને 6 મીટર છે. એટલે કે a બરાબર 15, b બરાબર 11, c બરાબર 6. સૌથી પહેલા s શોધી લઈએ. s બરાબર a પ્લસ b પ્લસ c બાય 2. સહેલા જ દાખલાઓ છે. ત્રિકોણની બાજુઓના સંકેત આપવાનો abc, s શોધવાનો, એરરના સૂત્રમાં કિંમતો મૂકીને એનું વર્ગમૂળ કાઢવાનું છે. 15 પ્લસ 11 પ્લસ 6 ભાગ્યા 2, સરવાળો કેટલો થશે? 32 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 16 મીટર આવશે. s માઇનસ એ અલગથી શોધવા છે કે અંદર જ શોધી લઈએ. માટે રંગેલ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ
રંગીન ત્રિકોણાકાર દીવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એનું સૂત્ર લખીએ પહેલા s માઇનસ a s માઇનસ b s માઇનસ c એકમ કયો છે મીટર સ્ક્વેર s કેટલા છે 16 છે s માઇનસ a 16 માઇનસ કેટલા 15 s માઇનસ b 16 માઇનસ 11 s માઇનસ c 16 માઇનસ 6 મીટર સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 16 તો એમના એમાં 16 માંથી 15 બાદ કરી એટલે 1 16 માંથી 11 બાદ કરી એટલે 5 16 માંથી 6 બાદ કરી એટલે કેટલા 10 તો અહીંયા કોઈ એવી સંખ્યા છે કે જેના હું અવયવ લખું તો એ અવયવ બે વખત આવે તો 5 દુ 10 5 બે વખત આવશે 16 નું તો વર્ગમૂળ જાણો છો તમે આ એક તો હવે લખવાની જરૂર નથી 5 ગુણ્યા 5 ગુણ્યા કેટલા 2 મીટર સ્ક્વેર 5 બે વખત છે એટલે 25 લખવું હોય તો લખી શકાય 5 નો વર્ગ લખવો હોય તો લખી શકાય તો 16 ગુણ્યા 25 ગુણ્યા 2 મીટર સ્ક્વેર હવે આનો વર્ગમૂળ કાઢીએ 16 નું વર્ગમૂળ 4 25 નું વર્ગમૂળ 5 ગુણ્યા 2 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે √2 મીટર સ્ક્વેર તો જવાબ કેટલો આવશે 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર તો રંગેલ ત્રિકોણાકાર દીવાલનું ક્ષેત્રફળ તમને મળ્યું કેટલું 20 √2 મીટર સ્ક્વેર નું ક્ષેત્રફળ આવશે ચલો બીજો એક એક્ઝામ્પલ ગણી લઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર હોય પરિમિતિ તમને આપેલી છે અને બે બાજુઓ 18 સેમી અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એરોનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ક્યારે લાગુ પડી શકાય ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય તો તમને અહીંયા બે બાજુના માપ આપેલા છે એટલે ત્રીજી બાજુનું માપ શોધવું પડશે ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો તમને ત્રિકોણની પરિમિતિ પણ આપેલી જ હોય છે તો એનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની પરિમિતિ 2s બરાબર કેટલી આપેલી છે 42 માટે s બરાબર 42 ભાગ્યા 2 42 ને 2 વડે ભાગો એટલે કેટલી થાય 21 સેન્ટીમીટર આ શું આવી અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ હવે આપણે s શોધીએ હવે તમને શું આપેલું છે બે બાજુના માપ આપેલા એટલે a બરાબર 18 લઈએ b બરાબર 10 લઈએ c તમારે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધીએ તો s બરાબર શું હતું અર્ધ પરિમિતિનું સૂત્ર a + b + c ભાગ્યા 2 s પહેલા મૂકી દઈએ કેટલો હતો 21 બરાબર a ની કિંમત 18 + 10 + c ભાગ્યા 2 21 તો કેટલા 42 બરાબર 18 + 10 + c આમ તો તમે સીધું સૂત્ર લખો તો ચાલે 2s બરાબર a + b + c અને અંદર કિંમતો મૂકી દેવાની અને c બરાબર જવાબ કેટલો આવશે 42 માંથી કેટલા બાદ કરું 28 બાદ કરો એટલે કેટલો આવશે 14 આવશે હવે સૂત્ર મૂકીને જવાબ શોધી કાઢીએ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ = વર્ગમૂળમાં s s - a s minus b s minus c is equal to વર્ગમૂળમાં s કેટલો છે 21 s minus a 21 minus 18 21 minus 10 અને 21 minus 14 એકમ કયો લખીશું અહીંયા સેમીમાં છે તો સેમી સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 21 એમના એમ જ 21 માંથી 18 બાદ કરીએ એટલે 3
10 બાદ કરીએ એટલે 11 અને 7 સેમી સ્ક્વેર 21 ના 2 અવયવ લખીએ 7 ગુણાકારમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 7 હવે જો વર્ગમૂળ સીધું લખવું એટલે લખાય 7 બે વખત છે એટલે આપણે વર્ગમૂળ કેટલી એટલે 7 લખાશે 3 બે વખત છે એટલે 3 11 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 11 સેમી સ્ક્વેર 7 તરીકે કેટલા થશે 21 વર્ગમૂળ 11 સેમી સ્ક્વેર માટે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 21 વર્ગમૂળ 11 સેમી સ્ક્વેર આવ્યું તો વિદ્યાર્થી મિત્રો 12.1 ના એક્ઝામ્પલ નંબર 4 સુધી આપણે આ દાખલા ગણીએ છીએ થેન્ક યુ